નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની અમરાવતી ખાડીમાંથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો. પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો. ઝઘડિયાના સિમદ્રા પાસે ભાલોદ અમદાવાદ એસટી બસનું હાઈવા ટ્રક સાથે અકસ્માત. 10 પેસેન્જર ઇજાગ્રસ્ત, 2 ને ગંભીર ઇજા. નર્મદા ગ્રામ વિકાસ સમિતિ બનાવી એના નેજા હેઠળ યુવા જાગૃતિ માટે રાજપીપળા ખાતે યુવા શક્તિ સંગમનું બિનરાજકીય યુવા સંમેલન યોજાયું. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીની ટીમની ગેરહાજરી સૂચક બની. દારૂ જુગારના અડ્ડાવાળા સામે 30 વર્ષથી લડું છું. મારા પર હુમલા પણ થયા છે. મનસુખ વસાવા. ચૈતર વસાવાને જે થઈ છે તેમાં પાર્ટીને શું લેવા દેવા? મનસુખ વસાવા. આમોદના દોરા ગામના 8 બાળકોએ ગિનેઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી ગામનું ગૌરવ વધાર્યું. સંસ્કૃતના 315 શ્લોકો શુદ્ધ ઉચ્ચાર સાથે કડકડાટ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં આપની રેલી, પોસ્ટર અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર. પોલીસે આપ કાર્યકરોની કરી અટકાયત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી યુવાનનું હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામ્ય પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી ફરાર હત્યારાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવા ગુમ થયા બાદ તેમનો મૃતદેહ અંકલેશ્વર નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો છે. 20 જૂન 2026ના રોજ દઢાલ ગામથી સાગબારા ફાટક તરફ જતા પુલ નીચે અમરાવતી ખાડીના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર ડાબા હાથનું ટેટુ અને જમણા હાથમાં લાલ દોરો બંધાયેલો હોવાથી પરિવારજનોએ તેની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી. મૃતકની પુત્રી સંજરાબેન વસાવાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા 17 જૂનના રોજ મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા. પરિવારજનોએ શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો, જેના પગલે ગુમ થયાની નોંધ પણ કરવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું બહાર આવ્યું છે. વધુમાં મૃતક જે મોટરસાયકલ GJ 16 DF 5967 લઈને ગયા હતા તે હજુ સુધી મળી આવી નથી. અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હત્યાના કારણો, આરોપીની ઓળખ તથા ગુમ થયેલી મોટરસાયકલ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના સિમધરા ગામ નજીક સ્ટેટ હાઈવે પર ભાલુદથી અમદાવાદ જતી બસ અને હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 મુસાફરોને ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ભાલુદથી અમદાવાદ જતી બસનું હાઈવા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને અવિદા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોને ગંભીર ઈજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં ઝઘડાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ અવિદા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી તેમજ તબીબો સાથે ચર્ચા કરી જરૂરી સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું. બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10:30 થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે. નર્મદા ગ્રામ વિકાસ સમિતિ બનાવી એના નેજા હેઠળ યુવા જાગૃતિ માટે રાજપીપળા ખાતે યુવા શક્તિ સંગમનું બિન રાજકીય યુવા સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીની ટીમની ગેરહાજરી સૂચક બની હતી. અગાઉના 2 કાર્યક્રમોમાં લોકો ના આવે તે માટે ઘણા પ્રયત્નો કર્યા. કાર્યકર્તાઓને ડરાવવાના ધમકાવવાના પ્રયત્નો કર્યા. નર્મદા જિલ્લાનો યુવાન પાછળ રહી જાય છે. અમે બધા ભેગા થઈએ ત્યારે કોઈને પાડી દેવાની વાત નથી કરતા. અમે નર્મદા જિલ્લાના લોકો આગળ કેવી રીતે આવે તેની વાતો કરીએ છીએ. ગરીબો માટેની યોજનાનો લાભ છે તે કાર્યકર્તાઓ પોતાના નામે ચલાવે, તે મનસુખ વસાવા નહીં ચલાવે જેવા આક્ષેપો સાંસદ મનસુખ વસાવા સંમેલનમાં કર્યા હતા. તેઓએ પુનઃ આક્રોશ સાથે પ્રશ્નો કર્યા હતા કે જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા કોણ ચલાવે છે તે જ લોકો આ કાર્યક્રમમાં નથી આવતા. દારૂ જુગારના અડ્ડાવાળા સામે 30 વર્ષથી લડું છું. મારા પર હુમલા પણ થયા છે તેમ પણ મનસુખ વસાવાએ કહ્યું હતું. યુવાનોને મારી સલાહ છે કે ઇંગ્લિશ બોટલ સહિત ગુટકા પણ છોડવા પડશે. ઈ સિગરેટ પણ ઘણા લોકો પીવે છે, તેવા લોકોને ખુલ્લા પાડવા પડશે. રમૂજીમાં મનસુખ વસાવાએ ડોક્ટર દર્શનાબેન દેશમુખને કહ્યું કે બેન ભણતા હતા તે સમયે તમે ગુટખા ખાધા છે? કોઈ દિવસ ભાજપના બેનર પર કેમ મીટિંગ નથી કરતા? એવું કેટલાક લોકો કહે છે. આવું સંગઠન એટલે જ બનાવ્યું છે કે ખુલ્લું બોલી શકાય. પાર્ટીનો કાર્યક્રમ હોય ત્યાં દારૂ જુગાર માટે ના બોલી શકાય. આ સંગઠન બિન રાજકીય રીતનું છે. છોકરા તો બિયર પીવે છે, પણ હવે તો ગુજરાતમાં દીકરીઓ પણ બિયર પીવે છે, ઈ સિગારેટ પણ પીવે છે, પાર્ટીઓ કરે છે. એને રોકવું પડે આ ચિંતાનો વિષય છે. કોલેજમાં જનારી દીકરીઓ જન્મદિવસની પાર્ટીમાં બિયર પીવે છે. આ બધી મુંબઈ, વડોદરા, સુરતથી હવે નર્મદામાં પણ પહોંચી શકે. મને પત્ર મળ્યો છે જેમાં દારૂ અડ્ડા ક્યાં ચાલે તે બાબત પણ છે. ચૈતર વસાવાને જેલ થાય છે તેમાં પાર્ટીને શું લેવા દેવા? પાર્ટીનો કોઈ ઈરાદો નથી કે કોઈને ખોટા કેસો કરવાનો કોર્ટે જજમેન્ટ આપ્યું છે. ભાજપે કે સરકારે ખોટી ફરિયાદ કરાવી હોય એવું કોઈ પ્રૂફ કરે તો હું જાહેર જીવન છોડી દઈશ તેમ પણ મનસુખ વસાવાએ કહ્યું હતું. ડોડીનું તેલ આપણે ખાઈએ અને એ ડોડીનો જે ખાતર એ ખાતરમાં પણ ઉપયોગ થાય છે. અને જે મોવડા તમે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં મળો તે હારા પૈસા મળે. અમારા આ વિસ્તારમાં છોટાઉદેપુર, દાહોદ, જુનાગઢ અમારા મોવડા બહુ મોવડા શું કરે પછી સંગ્રહ રાખે, પછી રાજસ્થાન ને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, નારાથી એવું લાગે કે ગુજરાતમાં બી આપે છે. નહીં આ લોકો લખી કાઢે તો પેલા એટલે મોવડો પણ બહુ આશીર્વાદ છે, સારું વૃક્ષ છે. બરોબર ને મહારાજ? જો 900 રૂપિયા લીટર તેલ તમે વિચાર, અને આયુર્વેદિક છે, એ પૌષ્ટિક વાળું બીજા તેલ કરતા બહુ સારું સારું છે. આંચળ નથી કરવાનું, મેં કોઈ સંજોગોમાં ના કરાય. અને રાષ્ટ્રીય વિચારધારાના કાર્યકર્તા યુવાનો આપણે ઉભા કરવાના છે. એ સાથે બહેનોની ટીમ પણ, કદાચ મારી વાત કોઈને ના ગમે પણ જે વાત મારી પાસે આવે ને એ વાત બહુ નક્કર હોય. બહુ હું જે મને કહે ને એની પાસે બહુ
એની સાથે પરામર્શ કરીને ચકાસો બરોબર, પછી લોકોને વાત કરો. છોકરા તો બીએ પીએ તો દીકરીઓ પણ બીએ પીએ છે. એટલે વધારે શરૂઆત થઈ. આ કોણ રોકશે ભાઈ? આ કોણ રોકશે? કોઈ બોલો તો ખરા. તમારે રોકવાનું છે. તમારા ગામની અંદર પરિવારમાં એમ કે છે કે મારી બેનપણી ફરવા માટે છે તો હું પણ જાઉં છું. બેન પીએ કે શું ખબર પડે? એ ખબર ગઈ. આ તો સાચી વાત છે ને. ઈ સિગરેટ પીએ જે મુંબઈ પછી સુરત પછી ભરૂચ વડોદરા અમદાવાદ એ ધીરે ધીરે આપણા વિસ્તારમાં પણ વેચી શકે છે. સુરતમાં આપણા મિત્રો બધા અમારા સંસદ સભ્યો બહુ કામે લાગી ગયા છે. કોલેજમાં જનારી છોકરીઓ શું તમે ઈ સિગરેટ ને બિયર ને બધી પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીમાં 400-500 બધી છોકરી ભેગી થાય. જો આ જો વાત જે છે એ તો સામાન્ય બાબત એને પણ રોકવું જરૂર છે. અને એ ખૂબ સારા માણસો મને વાત કરી છે. આ તમે જો આ કે ડફોડ માણસ થોડો છે. આ પત્ર લખનાર ડફોડ માણસ હશે, દિમાગ વાળો માણસ છે. કાગળ કેવો આપણે જો ને કોમ્પ્યુટર પર કેવું બધું લખ્યું છે. ત્યાં જે અડ્ડાઓ ચાલે છે ને કોના નેજા હેઠળ એના ગોડફાધર કોણ છે એ બધું લખેલું છે. હું પણ પત્રકારો નહીં આપું. આવા 4 થી 5 કાગળ મારા પર આવ્યા છે. આ કઈક શંકરભાઈ હાથમાં કઈક ના લાગી ગયું, કોઈને આપતું નથી. ભાઈ આ દૂષણ છે, આને રોકવું પડે. મનસુખ વસાવા એટલે બેન દર્શન એટલી નહીં કે મીડિયાના લોકો લખશે, પણ આપણે બધાની ફરજ છે. આ બહુ મોટું દૂષણ છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલબોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. આમોદ તાલુકાના દોરા ગામની 7 તેજસ્વી બાળકીઓ તથા એક બાળકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી દોરા ગામ તેમજ આમોદ તાલુકાને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. વડોદરા ખાતે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ 12,723 બાળકો એક સાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિમાં દોરા ગામની 7 બાળકીઓ તથા એક બાળકે પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સમાચાર ગામમાં પહોંચતા જ ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. બાળકોને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં દોરા ગામ સ્થિત BAPS મંદિરના સંચાલક અવંતિકા પટેલ અને અલકાબેન પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેમણે બાળકોને નિયમિત માર્ગદર્શન આપી સત્સંગ દીક્ષાના 315 શ્લોકો કંઠસ્થ કરાવ્યા તેમજ સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ સિદ્ધિ હાંસલ કરનારા બાળક ધોરણ 3 થી 7 માં અભ્યાસ કરે છે. ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી ખુશીબેન, કક્ષાબેન અને આન્વીબેને સંસ્કૃત ભાષાના શ્લોકો અત્યંત આત્મવિશ્વાસ અને શુદ્ધ ઉચ્ચાર સાથે કડકડાટ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમની પ્રતિભા અને મહેનતની સૌએ પ્રશંસા કરી હતી. દોરા ગામના બાળકોની અનોખી ઉપલબ્ધિ બદલ ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ BAPS સંસ્થાના કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દોરા ગામની ખુશી પટેલ ધોરણ 6, કાવ્યા પટેલ ધોરણ 7, કક્ષા પટેલ ધોરણ 3, આન્વી પટેલ ધોરણ 6, આરોહી પટેલ ધોરણ 6, તુલસી પટેલ ધોરણ 7, પ્રાર્થના પટેલ ધોરણ 6 તથા ધ્યેય પટેલ ધોરણ 3 નામના બાળકનું નામ પણ અનોખી સિદ્ધિ બદલ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા પામ્યું હતું. દોરા ગામની ખુશી પટેલે પણ વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હોવાથી તેને ગુજરાતી બોલવું ઓછું ફાવે છે, પરંતુ દરરોજની પ્રેક્ટિસથી તે સંસ્કૃતના 315 શ્લોકો આત્મવિશ્વાસ સાથે કડકડાટ બોલી હતી. આ બાબતે ખુશીના માતા હર્ષિકાબેને અત્યંત ખુશી વ્યક્ત કરી તેની સિદ્ધિને વધાવી હતી. મારું નામ પટેલ ખુશી છે. તમને આ મંત્ર બોલવાની પ્રેરણા કેવી રીતે મળી? મને આવંતીબેન અને અલકાબેને પ્રેરણા આપી છે. આ વર્લ્ડ રેકોર્ડનો જે કાર્યક્રમ યોજાયો તે કઈ જગ્યાએ યોજાયો હતો? વડોદરા 2 ફેબ્રુઆરી 2026 યોજાયો હતો. હા, અને એમાં કેટલા લોકોએ ભાગ લીધો હતો તમારી જોડે? 15,666 બાળકોએ કર્યો હતો અને 12,723 બાળકોએ ભાગ લીધો. તમને પ્રેરણા કોણે આપી હતી? અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજ. તમે આજે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે તો એમાં તમારે કેટલી ખુશી છે? અમને બહુ ખુશી થાય છે. આગળ કંઈક આવા કાર્યક્રમો કે આવું વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પ્રેરણા એવું ખરી તમને તમન્ના બીજી? મારું નામ હર્ષિકાબેન નિમિતભાઈ છે. મારી છોકરી 7મા ધોરણમાં ભણે છે. BAPS સંસ્થાની એ છે બાલિકા છે. એને સંસ્કૃતમાં 315 શ્લોક મોઢે કર્યા છે. એની મને બહુ જ ખુશી છે. એ આગળ વધે, બાપાના આશીર્વાદ મળે, આગળ કંઈક ને કંઈક વધે એનું, એવી મારી પ્રાર્થના છે. વર્લ્ડ રેકોર્ડમાં જે એમનું નામ આવ્યું છે તે બાબતે તમે શું કહેશો? ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં એમનું નામ નોંધાયું છે એ બાબતે તમે કેવી ખુશી વ્યક્ત કરો છો? એની મને બહુ જ ખુશી છે, બહુ જ એ છે, આનંદ થાય છે મનમાં. એનું કંઈ વ્યક્ત કરી શકું એવી નહીં, એટલે મનમાં બહુ ઉત્સાહ થાય છે. મારું નામ અલકા યજ્ઞેશભાઈ પટેલ છે. હું આમોદ ક્ષેત્રની નિર્દેશક છું અને આ છે દોરા ગામના નિરીક્ષક એટલે BSS કાર્યકર છે. તે આ બધી બાલિકાઓને અમારા ગામમાં દોરામાં 7 બાલિકા હતી. તે 7 બાલિકાઓને એમને સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે કરાવ્યો. પોતાના ઘરે બોલાવીને રાત્રે પણ એ બોલાવતા હતા અને એમને બહુ ચિંતા હતી કે નહીં થાય ને તે પણ આ છોકરીઓ એને પાર પાડી આપ્યું છે. અને અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજને એમની ઈચ્છા હતી કે મારા બધા બાળકો વિદ્વાન બને, એટલે કે એવો આગળનું વીતતા હતા કે આગળ કળયુગ છે એટલે શું આવશે એની સામે લડી શકે, એટલે માટે સંસ્કૃતમાં શ્લોક બોલાવ્યા અને આ સંસ્કૃતમાં મોઢે કરાવ્યા. જેઓને ગુજરાતી વાંચતા પણ નથી આવતું, જેમાં ખુશીબેન છે તેઓ તો ઇંગ્લિશમાં અભ્યાસ કરે છે, પણ તેમણે તોય સંસ્કૃતમાં મોઢે કર્યા. અને આ કક્ષાબેન છે તે 4થા ધોરણમાં હતા, આ ધ્યેય 4થા ધોરણમાં. એ લોકોએ પણ વાંચતા નહોતું આવડતું, પણ અમે બોલીને શ્લોક કરાવ્યા. આમોદ ક્ષેત્રમાં BSS કાર્યકર છું. આ બાલિકાઓ મારા ઘરે હું રોજ બોલાવતી હતી. એમને મોડો કરવાનો આપું કે આજે 5 કરીને આવજો, કાલે 5 કરીને આવો, પછી રિવિઝન હું લઉં એમને ઘરે. અને એ લોકો મોડે કરતા હતા, મારી વાત સાંભળતા. પણ મને તોય ચિંતા થતી હતી કે આ મારી છોકરી, મારી બાલિકા રહી જશે ને બધા આગળ નીકળી જશે એમ, એવું હતું. પણ ના, મારી બાલિકાઓ કરીને બતાવ્યું. આ છોકરી દ્વારા બીજી એક છોકરી છે, એ તો સૌ નાની છે. એની મમ્મીએ અમને કીધું કે એનાથી નહીં થાય, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પણ એને એવું કીધું કે મારી છોકરીથી આટલા બધા શ્લોક મોડે નહીં થાય. પણ મને હતું કે ના, તમારી છોકરીનું તમે નામ લખાવો. મેં લખી દીધું. આજે એને મમ્મીને હું કહું છું કે જો તારી છોકરીએ તને કરીને બતાવ્યું. વનકર્મી પર હુમલા
હત્યાના મામલામાં 7 વર્ષ જેલની સજા ભોગવી રહેલા ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોના સમર્થનમાં ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચુકાદાના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા. માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર જે કોર્ટનો જે નિર્ણય આવ્યો અને એની અંદર ચુકાદાની અંદર 7 વર્ષની કેદની સજા અને જે દંડની સજા કરવામાં આવી, એનાથી આજે ગુજરાતની જનતા આજે દુઃખી છે. ભારતીય જનતા પાર્ટીના લોકો ખુશ થઈ રહ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કોઈ ચૈતરભાઈને જે અવાજ દબાવવાની જે વાત છે એ વારંવાર આવા કાવતરા કરતા એવા છે. એ ગુજરાતની જનતા હવે એમને ઓળખી ગઈ છે. અગાઉ પણ ચૈતરભાઈને 2 વખત એમને જેલની સજા આપી હતી અને એની અંદર એ લોકોએ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી સામે અમે ઝૂકવાના નથી. અમે લડતા રહીશું. આગામી દિવસોમાં અમે હાઈકોર્ટ સુધી જઈશું. શું હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને અમે આ જે કેસ ચાલે છે એની ઉપર સ્ટે લાવીશું. અમે એમના જામીન પણ કરાવીશું ને વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત પ્રયત્ન આમ આદમી પાર્ટીનું આખું સંગઠન, પ્રદેશ નેતૃત્વ, સેન્ટ્રલ નેતૃત્વ બધા જ લોકો અત્યારે કરી રહ્યા છે. આજે ગુજરાતની અંદર 2 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમિશન માંગી હતી, પોલીસ દ્વારા પરમિશન આપવામાં નથી આવી. એ દુઃખની બાબત છે કે આજે જ્યારે શાંતિપૂર્વક આવા લોકોના સમર્થનની અંદર, જનસેવકના સમર્થનની અંદર જ્યારે અમે સૌ શાંતિપૂર્વક જ્યારે પદયાત્રા કરવા માંગતા હતા, પરંતુ એની અંદર પરમિશન નથી મળી, ત્યારે આજે જ્યારે ગુજરાતની અંદર, ભરૂચની અંદર દારૂ માટે પરમિશનો મળી જાય, આવા કામો માટે પરમિશન નથી મળતી, અમારા માટે પણ દુઃખની બાબત છે. ગુજરાતની જનતા માટે પણ ને ભરૂચની જનતા માટે પણ આ દુઃખની બાબત છે. આગામી દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જો તાનાશાહી બંધ નહીં કરે તો એ તાનાશાહીનો વળતો જવાબ એમની જ ભાષામાં એમને આપવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય. ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સહકાર ભવન ખાતે મળેલી ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 59મી સામાન્ય સભામાં સાથે એક વિશેષ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષના નાણાકીય હિસાબો રજૂ કરવા સાથે અન્ય એજન્ડાને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા સભાસદોનું સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પાલક, માતા પિતા વગરના અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી કાર્યક્રમમાં પ્રમુખ, સેક્રેટરી સહિત અન્ય હોદ્દેદારો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. તમામના હાથમાં આપણો વાર્ષિક અહેવાલ આવી ગયો છે, એટલે એની તો પ્રગતિ આપણે બધાએ જોઈ લીધી હશે કે જે માનનીય પ્રવીણસિંહ રાણા સાહેબે મને જે જવાબદારી, કપરી જવાબદારી સોંપી છે અને એ જે એમણે પ્રથા પાડી છે, એમને એમાં કોઈ પણ વસ્તુને આપણે બંધ કરવી નથી અને એ તમામ વસ્તુઓ ચાલુ રહે. ચાહે કે મૃત્યુ સહાય યોજના હોય, મા બાપ વગરના બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ હોય કે આપણા ડિવિડન્ડ અને આપણી કાયમી બચત અથવા આપણે જે કઈ વસ્તુ છે બધી વસ્તુને ચાલુ રાખી છે. લોન પણ આપની બધાની જે કઈ છે એ આપ મૂકો છો એની સાથે આપને લોન મળે છે. ઘણા બધા શિક્ષક મિત્રોના ફોન આવ્યા કે સાહેબ આપના એક ફોર્મથી અમને લોન મળી જાય છે અને આ પ્રથામાં કોઈ પણ જાતની પારદર્શક વહીવટ આપવાની કોશિશ રહી છે. આ સાથે સાથે આ વાત એટલા માટે યાદ આવી કે માનનીય પ્રવીણસિંહ રાણા સાહેબની બાબતમાં જો મારે કંઈ કહેવું હોય આપને તો એક નાનકડી વાર્તા છે. આ એક વીજળીવાળાની વાર્તા છે. હું જાતે મોબાઈલ ઉપર જોતો હતો અને ટાઈમ પસાર કરતો હતો, એમાં આ મને ગમી.
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત 9 ધારાસભ્યનો ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લામાં પોલિયો રસીકરણ માટે કુલ 210 જેટલા બૂથ ઉપર જિલ્લાના 52,402 જેટલા ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક સાથે પોલિયો રસીકરણ કરાયું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી કાયમી સુરક્ષિત રાખવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે આજરોજ નર્મદા જિલ્લામાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવીને પોલિયો મુક્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. નર્મદા જિલ્લાના અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં આવેલા ટેકરા ફળિયાની આંગણવાડી 3 ખાતેથી આ મેગા ઝુંબેશને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યએ પોતાના હસ્તે નાના બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવીને આ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં રસીકરણ કાર્યક્રમને 100% સફળ બનાવવા માટે માઇક્રો પ્લાનિંગ સાથે વ્યાપક આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત સમગ્ર નર્મદા જિલ્લામાં પોલિયો રસીકરણ માટે કુલ 210 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ કામગીરીને પહોંચી વળવા માટે 420 જેટલી આરોગ્ય કર્મીઓને વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજિત 52,402 જેટલા ભૂલકાઓને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. પોલિયો સમગ્ર ગુજરાતમાંથી નાબૂદ થઈ જાય એના માટેનો આ એક સરકારનો જે અભિગમ છે એ ખૂબ જ સુંદર અભિગમ છે અને બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે જ્યારે આવો સુંદર કાર્યક્રમ કર્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે મારી સાથે આ જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર માઢક સાહેબ, ડૉક્ટર ઝંખનાબેન વસાવાજી, ડૉક્ટર સુમન સાહેબ અને સાથે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી શિવાનીબેન, આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી રીચાબેન અને શરિતાબેનની સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ પણ કામ કરી રહી છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ 840 જેટલા આરોગ્ય કર્મીઓ આજે આ સઘન કાર્યક્રમમાં પોતે સવારે 8 વાગ્યાથી પણ ઉપસ્થિત રહ્યા છે અને પ્રજાએ જ્યારે અને માતા અને વાલીઓએ જ્યારે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે જે રીતના એમની જાગૃતતા કેળવી છે એ ખૂબ જ સુંદર છે અને આ સુંદર અભિગમને લઈને ગુજરાતમાંથી પણ પલ્સ પોલિયોના આ કાર્યક્રમને ખૂબ જ સારી સફળતા મળી રહી છે અને પોલિયો આ વિસ્તારમાંથી નાબૂદ થઈ જાય એ માટેના સરકારના અભિગમને હું વધાવી લઉં છું અને સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાલિયા ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા પાસેથી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 8 લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવશે. આ નિર્ણયથી આદિવાસી સમાજ સહિત ગુજરાતના અનેક લોકોમાં દુઃખ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તેમજ આદિવાસી સમાજ સહિત વિવિધ સામાજિક આગેવાનો અનેક સંગઠનો દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા ગામના 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી સૂત્રોચ્ચાર સાથે સપોર્ટ માર્ચ નીકળી થોડે પહોંચતા પોલીસે 10 થી વધુ આગેવાનોને અટકાવી ડિટેન કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા, ઉપપ્રમુખ વિનયભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, વિનય વસાવા, સંદીપ વસાવા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના કેસ કર્યો છે, જળ જંગલ જમીનના અધિકારોની લડત જ્યારે આદિવાસી સમાજ લડતો હોય અને એમાં આદિવાસી લીડરો આ સમાજની લડતને જ્યારે ન્યાય અપાવવા માટે આગળ આવતા હોય ત્યારે આ ભાજપ સરકારને ગમતું ન હોય તેથી રાજકીય કિન્નાખોરી રાખવીને ચૈતરભાઈ વસાવાને આ ફસાવવા માટેનું એક સાજિશ કરી છે, કાવતરું ઘડ્યું છે, જે ખરેખર એક દુઃખની બાબત છે. આજે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પરંતુ આ જે ચુકાદો છે એ કંઈક અંશે એમાં કંઈક ભાજપના તરફેણમાં આપેલો હોય, ભાજપના કહેવાથી આ કંઈક થયું હોય એવું અમને લાગી રહ્યું છે. આગળ અમે આ માટે ભારતના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે અને ચૈતરભાઈ ખૂબ જ વહેલા આપણી વચ્ચે આવશે અને પ્રજાના કાર્યો કરશે. કારણ કે આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ભાજપના 26 જેટલા ધારાસભ્યો છે, જેમના પર 20 જેટલા ધારાસભ્યો પર અત્યંત ગંભીર ગુનાઓ છે, બળાત્કારના માંડીને, મારામારીથી માંડીને, ગુંડાગીરીથી માંડીને. હાર્દિક પટેલ જેવા જે ધારાસભ્ય છે એમની પર પણ 20 કરતાં પણ વધુ ક્રાઇમ છે, તેમ છતાં પણ તેઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. અને માત્ર ચૈતરભાઈ વસાવા કે જે 2023માં કેસ કરેલો હતો અને આટલો જલ્દી ફાસ્ટ કેસ ચલાવીને એમને જે ઈરાદાપૂર્વક આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે એ
નો અમે વિરોધ કરીએ છીએ. આવનાર દિવસોમાં અમે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે એના માટે અમારા સમગ્ર આદિવાસી બેલ્ટમાં ઉમરગામ ગામથી અંબાજી સુધી સમગ્ર લોકોને અમે આહવાન કરીશું, જાગૃત કરીશું અને નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે. 9 જણની સજાની પાછળ એક માસૂમ બાળક જે જેલમાં અંદર સમય વિતાવી રહ્યું છે તેના માટે અમે આજરોજ અપીલ કરવા માટે આવ્યા છે. અને જે અમારા આદિવાસી સમાજ અને આવનારી પેઢી, આવનારા યુવાઓ માટે લડે છે, આવનારા ભવિષ્ય માટે લડે છે એવા અમારા લોકલાડીલા ધારાસભ્યથી ચૈતરભાઈ વસાવા સાહેબ જેલમાં છે, ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે. ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે આ માત્ર 2.5 થી 3 વર્ષમાં એમનું જે કેસ ચલાવી રાજકીય કિન્નાખોરી રાખીને જે ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારું ચૈતરભાઈ વસાવા સાહેબ પર આવનારું ભવિષ્ય, આવનારી પેઢીની લડત ટકેલી છે, તો એમને જલ્દી અમને કાઢવામાં આવે અને જે અમારી આદિવાસી દીકરી છે એમના ખોળામાં જે અમારું આવનારી પેઢી, આવનારું ભવિષ્ય જે છે એનું પણ ભવિષ્ય બચાવવા માટે તાત્કાલિક ધોરણે એમને હાઈકોર્ટ દ્વારા સ્ટે અને જામીન પાત્ર બને એવી અપીલ કરીએ છીએ. એટલે માટે કે જ્યારે 9 ગુનેગાર જે ફરિયાદમાં રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદમાં બતાવવામાં આવ્યું છે, ત્યારે એમાં એક ખોટી ફરિયાદમાં અંદર તમે જોવા જાઓ તો બધાનો રોલ પણ અલગ અલગ છે, છતાં પણ એ લોકોને એક જ સરખી સજા અંદર આપવામાં આવી છે. ત્યારે પણ પ્રજાને ખબર છે અને દેશને પણ જાણવા મળ્યું છે કે આ ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી છે. તો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાહેબ જે લોકો માટે લડે છે, પ્રજા માટે લડે છે, એમની રિહાઈ કરવામાં આવે એટલી અપીલ કરીએ છીએ. આભાર. ડભોઈ શહેરના નાંદુદી ભાગોળ બહાર ચોતરિયા પીર નજીક નર્મદા નિગમની કેનાલ પાસે ગટરના પાણીના નિકાલ માટે સાયફન બનાવવાની કામગીરી શરૂ થતા ધર્મપુરી ગામના ખેડૂતોને ગ્રામજનો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે જો ડભોઈ શહેરનું દૂષિત ગટરનું પાણી ધર્મપુરી તરફ છોડવામાં આવશે તો ગામની આશરે 300 વીઘા જેટલી ખેતીલાયક જમીનને નુકસાન થશે. સાથે જ ગંદા પાણીના કારણે દુર્ગંધ, મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાનો પણ ભય છે. વિરોધ દરમિયાન ગ્રામજનોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર આ નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે ધર્મપુરી ગામના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક. આ નગરપાલિકા 19 થી ધરમપુરી ગામને હેરાન કરે છે. આની પહેલા બી સ્ટાઇપન્ડ બનાવ્યું હતું, પાણી નહોતું જતું એટલે અત્યારે મોટું કર્યું. મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની જઈ. એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન્ડ કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ. શેનું પાણી આવે? નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે. એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુ નહીં આવે ને બધું આવે. એ પાણી નુકસાન કરશે, 100%ની વાત છે. અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે. આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જોયું છે. હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. હવે આગળના નિકાલ માટે અમે આ ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે. આનો નિકાલ અમને વહેલા વહેલી તકે આપો. ડભોઈ નગરપાલિકા ગંદુ પાણી ગટરનું ધરમપુરી ગામ તરફ વાળી રહ્યા છે. અત્યારે સાયફનો બની ગયા છે. જો એ ગંદુ પાણી ગામમાં જશે તો રોગચાળો ફાટી નીકળશે અને જો એ પાણી બંધ નહીં કરે તો અમે આંદોલન કરીશું. સાયફન બધા તોડીને ફાડી નાખીશું, બધું નુકસાન કરી નાખીશું અને પૂર બંધ કરી દઈશું. બધી તૈયારી હાથે અમે આવ્યા છે. અત્યારે કેનાલ પર જ ઊભા છે અને જો અત્યારે 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે પાણી બંધ કરી દો. જો નહીં કરો તો અમે અમારી રીતે 2 હાથ છોડીને અમે ખુલ્લું આંદોલન કરવા અમને તૈયારી છે અમારી. ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયપન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે. ખરેખર પાણી આથમનું ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયપન બનાવીને. તો સાયપન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે
જે એક સાઈડે સાયપન બનાવેલી છે, બીજી સાઈડે સાયપન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે. અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે. આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, SDM સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે, શૈલેષભાઈ. આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયપન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો આ નિર્ણય છે આ લોકોનો, અને આ બનાવી રહ્યા છે. અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધી ચીજે માર્ગે આંદોલન કરીશું. અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે, વત્તા કૂવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી. ડભોઈ તાલુકાના ચાંદોદ નગરમાં છેલ્લા 4 દિવસથી મૂળ બસ સ્ટેન્ડ પર એસટી બસો બંધ થતા રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ધારાસભ્યની રજૂઆત બાદ 10 મહિનાના લાંબા સંઘર્ષ પછી એપ્રિલ મહિનાના અંતમાં મૂળ બસ સ્ટેન્ડ પરથી તમામ ડેપોની બસ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 3 મહિનામાં જ ફરી બસ સેવા બંધ કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ચાંદોદમાં પ્રવેશવાના માર્ગ પર આવેલા ગાયકવાડી સમયના જૂના નાળાની સ્થિતિ અંગે એસટી વિભાગે PWD વિભાગનો અભિપ્રાય માંગ્યો હતો. અગાઉ નાળો બિસ્માર હોવાનું જણાવાયું હોવા છતાં આજ દિન સુધી તેની મરામત શરૂ કરવામાં આવી નથી. બંને વિભાગો વચ્ચે સંકલનના અભાવે એસટી તંત્રએ સુરક્ષાના કારણોસર બસ સેવા સ્થગિત કરી દીધી છે. આ મુદ્દે નગરજનો, વિદ્યાર્થીઓ અને આગેવાનોએ ડભોઈ એસટી ડેપો ખાતે પહોંચી ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી હતી. લોકોના આક્રોશને ધ્યાનમાં લઈને ડેપો મેનેજરે PWD વિભાગના અભિપ્રાય બાદ આગામી સોમવાર સુધીમાં ચાંદોદ બસ સ્ટેન્ડ પરથી બસ સેવા ફરી શરૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચાણોદ દક્ષિણ પ્રયાગ ક્ષેત્રમાં એસટી કોર્પોરેશન દ્વારા ઠેઠ ચાણોદ સુધી બસો બંધ કરી દેવામાં આવી. ચૂંટણી સમય દરમિયાન 3-4 મહિના બસો ચાલુ રહી અને 4 દિવસ પહેલા ચાણોદ બસ સ્ટેન્ડે લાવવાની બસો એસટી કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી. એ બાબતે અમે ડેપો મેનેજરને લેખિતમાં આપેલું છે અને ઉગ્ર આંદોલન સ્વરૂપે એમની કને લીધા છે જવાબો, અને એમણે આપ્યા છે કે 2 દિવસ હું આજથી બસ ચાલુ કરી દઉં છું. 2 દિવસમાં તમે PWD વાળા પાસેથી કોઈ સક્ષમ સત્તાધિકારીનો કોઈ પ્રમાણપત્ર એમણે મેળવેલ નથી એવો રિપોર્ટ અમને આપો, અને એ રિપોર્ટ આવેથી જો રિપોર્ટ પોઝિટિવ હશે તો અમે બસો બંધ કરીશું. કે નાણાં અંગે સક્ષમ સત્તાધિકારીનો કોઈ સર્વે રિપોર્ટ નથી એમની પાસે, તેમ છતાં પણ PWDએ જાતે રિપોર્ટ કરી અને એસટી કોર્પોરેશનને આપ્યું એટલે એસટી કોર્પોરેશને બંધ કરી હતી. પણ ચૂંટણી સમય દરમિયાન કોઈક રાજકીય નેતાના ફોન દ્વારા બસો ચાલુ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી અચાનક બંધ કરી દેવામાં આવી. તો અમારો પ્રશ્ન એ હતો કે ફરી અચાનક કેમ બંધ કરી દેવામાં આવી? શું ચૂંટણી સમય દરમિયાન રાજકીય નેતાઓને ફાયદો કરાવવા ચાલુ કરવામાં આવી હતી? અત્યારે એ જ રોડ છે, એ જ નાળું છે અને એ જ રસ્તે ફરી બસો અમને આપો, એ અમારી માગણી હતી. અને એ માગણીને માન આપી મેનેજરશ્રીએ કીધું કે આજથી હું બસો ચાલી કરી દઉં છું, સોમવાર લગી ચાલુ રાખીશ. સોમવારે તમે PWDમાં જાઓ અને એનો રિપોર્ટ અમને રજૂ કરો. નિરાકરણ નહીં કરવામાં આવે આનું તો અમે ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને કાયદેસરની તમામ કરવી પડતી કાર્યવાહીઓ કરનાર છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નાગાલેન્ડ રાજ્યના માનનીય રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા હતા. આ અવસરે તેમણે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ આકર્ષણોનું અવલોકન કર્યું. તેમણે 153 મીટરની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિમાળાઓના મનમોહક દ્રશ્યો નિહાળ્યા હતા. ઉપરાંત સરદાર પટેલના જીવન ચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરતા મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી. રાજ્યપાલે પવિત્ર નર્મદા મહાઆરતીમાં સહભાગી બની આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રદર્શિત ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો, જેમાં ભારતની એકતા, અખંડિતતા અને સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણના યોગદાનનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોતાના પ્રતિભાવમાં રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતીક છે. અહીં આવીને દેશભક્તિની નવી પ્રેરણા અને રાષ્ટ્ર સેવાની ભાવના વધુ દ્રઢ બને છે. મુલાકાતના અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ અને અધિક કલેક્ટર નારાયણ માધુ દ્વારા રાજ્યપાલને સ્મૃતિ ચિહ્ન અને મોમેન્ટો અર્પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમના બંને પુત્રો પણ તેમની સાથે સામેલ હતા. ભરૂચના જાડેશ્વર ગામમાં રાત્રે દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડે દોડી જઈ કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચના જાડેશ્વર ગામમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે આગના કારણે દુકાનમાં રહેલા માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા ઘટનાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરવાઠા ગામે પવિત્ર સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ શ્રી ખોડલધામ મંદિરનો 14મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવન અને બપોરે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદી સહિતનું વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ ભગત દ્વારા ભક્તોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. ભરૂચના સિવિલ રોડ વિસ્તારમાં આજે સવારે એક ચાઇનીઝની લારીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, પરંતુ બે જાગૃત નાગરિકોની સમય સૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી હતી. ભરૂચના જીવદયા પ્રેમી હિરેન શાહ અને તેમના મિત્ર તરંગ મહેતા સિવિલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમની નજર ખોડિયાર ચાઇનીઝની લારી પર પડી, જેના ટાયરમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. લારીમાં આગ લાગેલી જોઈને બંને મિત્રોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત કાર્યવાહી કરી હતી. હિરેનભાઈ અને તરંગભાઈ તાત્કાલિક 101 પર ઇમરજન્સી કોલ કરીને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. આ સાથે જ તેમણે લારી પર લખેલા સંપર્ક નંબર પરથી લારીના માલિકને પણ ઘટનાની જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ યુવાનોએ પોતાની રીતે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સમયસર જાણ થવાથી અને યુવાનોની ત્વરિત પ્રતિક્રિયાને લીધે લારીને મોટું નુકસાન થતું બચી ગયું હતું. ઘટના સ્થળે પહોંચેલા લારીના માલિકે હિરેનભાઈ શાહ, તરંગ મહેતા અને ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જો નાગરિકો જાગૃત હોય તો મોટી દુર્ઘટનાઓને સમયસર અટકાવી શકાય છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની અમરાવતી ખાડીમાંથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળ્યો. પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો. ઝઘડિયાના સિમદ્રા પાસે ભાલોદ અમદાવાદ એસટી બસનું હાઈવા ટ્રક સાથે અકસ્માત. 10 પેસેન્જર ઇજાગ્રસ્ત, 2 ને ગંભીર ઇજા. નર્મદા ગ્રામ વિકાસ સમિતિ બનાવી એના નેજા હેઠળ યુવા જાગૃતિ માટે રાજપીપળા ખાતે યુવા શક્તિ સંગમનું બિનરાજકીય યુવા સંમેલન યોજાયું. જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીની ટીમની ગેરહાજરી સૂચક બની. દારૂ જુગારના અડ્ડાવાળા સામે 30 વર્ષથી લડું છું. દારૂ જુગારના અડ્ડાવાળા સામે 30 વર્ષથી લડું છું. મારા પર હુમલા પણ થયા છે. મનસુખ વસાવા. ચૈતર વસાવાને જે થઈ છે તેમાં પાર્ટીને શું લેવા દેવા? મનસુખ વસાવા. આમોદના દોરા ગામના 8 બાળકોએ ગિનેઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી ગામનું ગૌરવ વધાર્યું. સંસ્કૃતના 315 શ્લોકો શુદ્ધ ઉચ્ચાર સાથે કડકડાટ બોલી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં આપની રેલી, પોસ્ટર અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર. પોલીસે આપ કાર્યકરોની કરી અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.